દિવાળી પછી આજથી આપણે લેક્ચરોની શરૂઆત કરીએ છીએ 9મા ધોરણમાં. હવે ઘણા વિદ્યાર્થીઓ અત્યારે ટ્યુશન જઈ રહ્યા હશે, નથી જઈ રહ્યા, ટ્યુશન ઇન શોર્ટ ઓનલાઈન ભણી રહ્યા હશે, નથી ભણી રહ્યા. પણ હું વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે જો તમે ભણવાની પ્રવૃત્તિમાંથી દૂર થઈ ગયા તો આવનારું વર્ષ તમારે 10મું ધોરણ બોર્ડની એક્ઝામ હશે, જેની અંદર આ 9મું ધોરણ એ પાયો છે. જો 9મા ધોરણનું તમને નહીં આવડતું હોય તો સ્વાભાવિક રૂપ તમારે આવનારા વર્ષમાં તમને તકલીફ પડવાની છે. ગવર્મેન્ટ ક્લાસીસ ચાલુ કરવા દે કે ન કરવા દે, અત્યારની પરિસ્થિતિને અનુરૂપ આપણે પણ સમજીને, કદાચ ઘણાના પેરેન્ટ્સ પણ એવા છે કે જે પોતાના બાળકને ન મોકલે અત્યારે ક્લાસીસની અંદર, પણ એવું પણ બને, તો આપણે ઓનલાઈન ભણવાનું છે. હવે પછીથી દરેક વિદ્યાર્થીએ હોમવર્ક કરવાનું છે. મને તાત્કાલિક એના ફોટા પાડીને મોકલવાના છે. જો શક્ય હશે તો આપણે એવી ગોઠવણ કરીશું કે હોમવર્ક દરેકે ક્લાસીસમાં આવીને બતાવવાનું છે. બરોબર છે? ચલો, આજથી આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણની શરૂઆત કરીએ. આપણે પહેલા સેમની અંદર, પહેલું સેમ એટલે કે દિવાળી પહેલા 1 થી 6 ચેપ્ટર, અને જો પાછળની વાત કરીએ તો 14મું અને 15મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને સંભાવના, આટલા ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી દીધેલા છે. આજે ચેપ્ટર નંબર 7 ત્રિકોણની શરૂઆત કરીએ. હવે સૌથી પહેલા તો ત્રિકોણ કોને કહેવાય? હવે આપણને દરેકને ખબર છે ત્રિકોણ આપણે દોરતા તો આવ્યા છીએ, પણ એની વ્યાખ્યા નથી ખબર. આજે વ્યાખ્યાને સમજવાની છે. 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને શું કહે છે? ત્રિકોણ કહે છે. 3 પરસ્પર છેદતી રેખાઓ, 3 રેખા દોરવાની જે પરસ્પર શું કરતી હોય? એકબીજાને છેદતી હોય, અને તેના દ્વારા જે પણ બંધ આકૃતિ બને એ બંધ આકૃતિને આપણે શું કહીશું? ત્રિકોણ કહીશું. ચલો, હું અહીંયા આગળ આકૃતિ દોરું છું. એક ધારો કે આ એક રેખા, આ બીજી રેખા, અને આ ત્રીજી રેખા. હવે ખરેખર રેખા કોને કહેવાય? તો જેને આપણે અનંત સુધી લંબાવીએ તો એને રેખા કહેવાય. હું આ એક લાંબી લાઈન દોરું, આ એક રેખા, એ જ રીતે અહીંયા આગળ આમ બીજી રેખા, અને આ ત્રીજી રેખા, આમ 3 રેખા દોરું તો 3 છેદી કઈ જગ્યાએ? અહીંયા, અહીંયા ને અહીંયા છેદશે. આને નામ આપી દઉં A, B અને C. તો આ શેની આકૃતિ બની ગઈ? ત્રિકોણની આકૃતિ બની. ત્રિકોણના અંગ કેટલા? ત્રિકોણના ટોટલ 6 અંગ છે. કયા? 3 ખૂણા અને 3 બાજુ. 3 ખૂણા અને 3 બાજુ એ ત્રિકોણના શું છે? અંગ છે. ત્રિકોણને કુલ 6 અંગો છે. નંબર 1, 3 ખૂણાઓ. કયા 3 ખૂણાઓ? ખૂણો A, ખૂણો B, ખૂણો C. અને ખૂણો A કહેવાય. એને જો આખો વાંચ્યો તો ખૂણો CAB, એ રીતે પણ વંચાય. CAB એટલે કહેવાય તો ખૂણો A, ખૂણો B અને ખૂણો C. 3 બાજુઓ. કઈ 3 બાજુઓ? તો AB, આ BC અને AC. AC કહો, CA કહો, બધું જ ચાલે. ત્રિકોણને કુલ કેટલા અંગ છે? 6 અંગ. 3 ખૂણા અને 3 બાજુ. ફાઇનલ દરેકને ખબર પડશે. 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને શું કહે છે? ત્રિકોણ કહે છે. ત્રિકોણના કુલ 6 અંગ છે. હવે તમારે આ ચેપ્ટર તમે ચોપડીની અંદર જોશો, સ્વાધ્યાય 7.1, 7.2 અને 7.3, જેની અંદર બધા સાબિતીના દાખલાઓ છે, જે તમારી સ્કૂલની પરીક્ષામાં પણ નથી પૂછાતા હોતા. તમારી સ્કૂલની એક્ઝામની અંદર પણ એ સાબિતીના દાખલાઓ પૂછાતા નથી હોતા, જે તમને ચોપડીની અંદર આપેલા છે. આની અંદરથી જે પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે, જે વસ્તુ તમને આવનારા વર્ષમાં ઉપયોગી થશે 10મા ધોરણમાં, હું તમને એ બધી વસ્તુ ભણાવીશ. કદાચ એની રકમ ચોપડીમાં નથી, હું અહીંયા આખી રકમ લખીશ અને તમને સમજાવીશ કે જે તમને આવનારા ભવિષ્યમાં ઉપયોગી થશે 10મા ધોરણ માટે. બરોબર છે? ચાલો, એના માટેની સૌથી પહેલી અગત્યતા કઈ? જો ત્રિકોણની 2 બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ સમાન હોય છે. હવે આ વસ્તુ શું કહેવા માંગે એ સમજાવતા પહેલા, જો હું ત્રિકોણની બાજુ AB કહું તો એની સામેનો ખૂણો કયો થાય? C થાય. AB ની સામે ખૂણો કયો આવે? C આવે. જો આ બાજુ એની સામેનો ખૂણો. બાજુ BC તો એની સામેનો ખૂણો કયો આવે? ખૂણો A આવે. બાજુ AC તો એની સામેનો ખૂણો કયો આવે? B આવે.
તો એનો મતલબ બાજુની અંદર જે બે અક્ષર હોય એના સિવાયનો ત્રીજો અક્ષર એની સામેના ખૂણામાં આવે. તમે જોઈ લો, આ બાજુ લઉં AC તો સામેનો ખૂણો B એટલે એના સિવાયનો અક્ષર આવ્યો A અને C સિવાય. બાજુ લઉં BC તો એની સામેનો ખૂણો A એટલે B અને C સિવાયનો અક્ષર આવ્યો. બાજુ લઉં AB તો એની સામેનો ખૂણો કયો થઈ જાય? C. એટલે તમને ખબર પડવી જોઈએ કે જો બાજુ આપી હોય તો એની સામેના ખૂણા માટે શું લખાય? એના સિવાયનો અક્ષર. જો કોઈ ખૂણો આપ્યો હોય અને એના ઉપરથી બાજુ લખવી હોય તો એના સિવાયના બીજા બે અક્ષર. ધારો કે તમને એવું છે ખૂણા C ની સામેની બાજુ, તો C સિવાય કયા બે અક્ષર આવે? AB. તો AB એ બાજુ થઈ ગઈ. ચલો, ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. ચલો એને સમજાવું અહીંયા. જો બે બાજુ સરખી હોય, ધારો કે AB બરાબર BC હોય, ધારો કે AB અને BC આ બે બાજુ કેવી છે? ત્રિકોણની સરખી, AB અને BC. AB ની સામે કયો ખૂણો આવશે? C. તો ખૂણો C. અને BC ની સામે કયો ખૂણો આવશે? A. તો ખૂણા A અને ખૂણા C નું માપ પણ સરખું હોય. કયા બે ખૂણાનું માપ સરખું હોય? A અને C નું માપ પણ કેવું હશે? સરખું હશે. ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. ધારો કે એવું ધારી લો કે AB બરાબર BC છે, આ બે બાજુ સરખી છે, તો તેની સામેના આ બે ખૂણા થાય એ પણ કેવા થશે? સરખા થશે. આનાથી ઊંધી વસ્તુ, ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય, ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય તો તેની સામેની બાજુઓ પણ કેવી હોય છે? સમાન હોય છે. ઉપર આપણે એવું કીધું કે બે બાજુઓ સમાન હોય તો એની સામેના ખૂણા સમાન. અહીંયા ઊંધું કીધું, બે ખૂણા સમાન હોય તો તેની સામેની બાજુઓ પણ કેવી હોય છે? સમાન હોય છે. અહીંયા શબ્દ લખી નાખીએ, ધારો કે, એવું જ આની અંદર લખીએ, ધારો કે આ જે ત્રિકોણ છે એની અંદર ખૂણા B નું માપ અને ખૂણા C નું માપ સરખું છે. ધારી લીધું કે B અને C આ બંને ખૂણા સરખા છે, તો ખૂણા B ની સામે કઈ બાજુ આવશે? AC. આના સિવાયનો અક્ષર પણ બાજુ માટે બે લેટર આવે. C ની સામે કઈ બાજુ આવશે? AB. તો આ બે બાજુના માપ પણ સરખા થશે. આનું માપ ધારો કે B અને C સરખા કીધા, B ની સામે કઈ બાજુ આવે? AC. C ની સામે કઈ બાજુ આવે? AB. તો એનો મતલબ આ બે બાજુના માપ પણ સરખા થશે. આનું માપ 5 સેમી હોય તો આનું પણ કેટલું થશે? 5 સેમી. આ ધારો કે 10 મીટર હોય તો આ પણ કેટલું થાય? 10 મીટર. ફાઇનલ ખબર પડશે. ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણાઓ સમાન હોય છે. ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય તો તેની સામેની બાજુઓ પણ કેવી હોય છે? સમાન હોય છે. ફાઇનલ દરેકને ખબર પડે અહીંયા સુધીનો ભાગ. ચલો હવે હું આટલો જે ટોપિક આપણે સમજ્યા એને રિલેટેડ કેવા પ્રકારના દાખલાઓ અને ભવિષ્યમાં કેવા પ્રકારની ઉપયોગિતા આવી શકે એ સમજાવું. ચલો હજી એક વસ્તુ આપણે આગળ શીખી જ ગયા છીએ. ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. ત્રિકોણના ત્રણ ખૂણાઓ હોય એ ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ. માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C આ ત્રણેય ખૂણાનો સરવાળો જો કરીએ તો જવાબ કેટલો થાય? 180 અંશ. ફાઇનલ ખબર પડે અહીંયા સુધીના ભાગમાં. ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ. ફાઇનલ. ચલો હવે આને રિલેટેડના કેટલાક દાખલાઓ એની રકમ લખતો જઈશ અને તમને સમજાવતો જઉં છું. ચલો રકમ કંઈક આ પ્રમાણે છે. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો C છે. આ ત્રિકોણની અંદર આ બે ખૂણા સરખા છે. AC બરાબર 5 અને BC બરાબર 4 હોય તો ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો. હવે સૌથી પહેલા તો મને કઈ શરત આપી છે? ખૂણો A બરાબર ખૂણો C. જો બે ખૂણા સરખા હોય તો તેમની સામેની બાજુ પણ કેવી હોય? સરખી. હમણાં જ આપણે ઉપર શીખ્યા છે આવી રહ્યું. બે ખૂણા સરખા તેમની સામેની બાજુ પણ સરખી. હવે A ની સામે કઈ બાજુ આવશે? BC. આના સિવાયના બે અક્ષર આવે બાજુમાં. C ની સામે કઈ બાજુ આવશે? AB. આ બે બાજુના માપ સરખા થાય. પરંતુ તમે જોશો
તો BC ની કિંમત કેટલી આપી છે? 4 આપેલી જ છે. તો એનો મતલબ BC અને AB બંનેનું માપ કેટલું થઈ ગયું? 4. માટે BC બરાબર AB બરાબર 4. ચાલો કમ્પ્લીટ ખબર પડી છે મેં કેમ બરાબર 4 લખ્યું? BC બરાબર AB તો શાને આધારે આવ્યું? આ શરતને આધારે. બે ખૂણા સરખા હતા A અને C, તો A ની સામે કઈ બાજુ આવે? BC, અને C ની સામે કઈ બાજુ આવે? AB. આ બંનેના માપ પણ સરખા થઈ જાય, પણ BC ની કિંમત તો 4 રકમમાં આપેલી જ હતી, એટલે આ બંનેના માપ 4 4 થઈ ગયા. હવે AC નું માપ તો આપેલું છે, મારે શોધવાનું શું છે? ત્રિકોણ ABC ની પરિમિતિ. પરિમિતિ એટલે 3 બાજુઓનો સરવાળો. પરિમિતિ એટલે શું? બધી બાજુઓનો સરવાળો. ત્રિકોણ હોય તો 3 બાજુનો, ચતુષ્કોણ હોય તો 4 બાજુનો સરવાળો. તો ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC. આ બંનેની કિંમત તો કેટલી આવી? 4 4. AC ની કિંમત રકમમાં કેટલી આપેલી હતી? 5. 4 અને 4 8, 8 અને 5 13. 13 એકમ. જો તમને પાછળ સેન્ટીમીટર કે એવું કશું ન આપ્યું હોય, સેન્ટીમીટર મીટર, તો આપણે પાછળમાં શું લખવાનું? એકમ. પરિમિતિ છે માટે જો ક્ષેત્રફળ હોય તો એકમનો સ્ક્વેર. એકમ સ્ક્વેર. કારણ કે ક્ષેત્રફળની અંદર એકમ તમે જુઓ તો સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર એ રીતના આવે, તો અહીંયા આગળ લખાય એકમ સ્ક્વેર. પરિમિતિ છે તો માટે શું લખવાનું? ખાલી એકમ. કમ્પ્લીટ ખબર પડશે. તમે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું 7મું ધોરણ 8મું ધોરણ બધી જગ્યાએ શીખીને આવેલા છો. હવે થોડું ઘણું એ વસ્તુને ધ્યાનમાં પણ રાખવાની. ફાઇનલ ખબર પડશે. ચલો હું હવે આગળનો દાખલોની રકમ લખું છું. ચલો રકમ શું આપી છે? ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R છે. કોઈક એક ત્રિકોણ, એના 3 ખૂણા સરખા છે, તો 3 બાજુ પણ સરખી થશે એમની સામેની. ચલો કઈ રીતના દાખલાની શરૂઆત કરાશે? ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R. P ની સામે કઈ બાજુ આવશે? QR બાજુ આવશે. Q ની સામે કઈ બાજુ આવશે? PR આવશે. અને R ની સામે PQ. એના સિવાયના બે અક્ષર લખવાના બાજુમાં. આ 3 બાજુ સરખી થશે, પરંતુ PQ નું માપ 6 આપેલું છે, તો એનો મતલબ આ બધી બાજુનું માપ 6 થઈ જાય, તો બરાબર 6 અહીંયા પણ લખી શકાય, તો નીચે ફરીથી લખો તો પણ ચાલે. માટે QR બરાબર PR બરાબર PQ બરાબર 6. બધી બાજુનો માપ 6 થઈ ગયા. મારે શોધવાનું શું હતું? પરિમિતિ. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. ત્રિકોણ PQR ની પરિમિતિ PQ વત્તા QR વત્તા PR. PQ વત્તા QR વત્તા PR. પહેલા બે અક્ષર, પછી આ બે અક્ષર, અને પછી પહેલો અને છેલ્લો અક્ષર. ચલો બધાના માપ 6 6 છે. 6 વત્તા 6 વત્તા 6. ટોટલ જવાબ શું થશે? 18 એકમ. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના દાખલો થયો. ચલો આગળનો દાખલો જોઈએ. ચલો આ એક્ઝામ્પલ જુઓ. ત્રિકોણ PQR માં PQ બરાબર PR, એટલે કે આ PQ અને PR આ બે બાજુ સરખી છે. આકૃતિ અત્યારે ભૂલી જાઓ, ખાલી ત્રિકોણ PQR દોર્યો છે એવું વિચારો. QR ને S સુધી લંબાવેલ છે. QR જે હતું એને આગળ લંબાવી દીધું. ક્યાં સુધી? S સુધી. એટલે અહીંયા S નામ આપી દીધું. ત્રિકોણ PQR દોર્યો, એમાં આ શરત અત્યારે કઈ બહુ ઉપયોગી નથી, અત્યારે એને રહેવા દો. QR ને શું કરેલું છે આપણે? S સુધી લંબાવેલ છે, એટલે અહીંયા S આવી ગયો. જો PRS નું માપ કેટલું હોય? 110 અંશ. એટલે આ ખૂણો થયો 110 અંશ. તો ખૂણો PQR, આ ખૂણાને શોધો. આ ખૂણો શોધવાનો છે મારે. PQR આ ખૂણાને શું કરવાનું કીધું છે? શોધવાનું કીધું છે આપણને. ફાઇનલ ખબર પડે. હવે કઈ રીતના થાય? સૌથી પહેલા જો આ એક રેખા, આ રેખાના બે ભાગ પડ્યા, તો આ બે ખૂણા તો કેવા કહેવાય? રૈખિક જોડના કહેવાય. આ ખૂણો અને આ ખૂણો કેવા કહેવાય? રૈખિક જોડ. આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા હતા, આમ સીધી રેખા હોય, કોઈ સીધી રેખા, અને આમ અહીંયા એના બે ભાગલા પડતા હોય, તો આ બે રૈખિક જોડના ખૂણા કહેવાય. અને રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો કહેવાય? 180 અંશ. હવે આ ખૂણાને કઈ રીતના લખાય? PRQ, અને આ ખૂણાને PRS. ડાયરેક્ટ જ લખવાનું. ખૂણો PRQ વત્તા ખૂણો PRS બરાબર 180 અંશ. આ બેનો સરવાળો 180 અંશ. કારણ શું? તો કે રૈખિક જોડના ખૂણા. ખબર પડી છે? રૈખિક જોડના આ બે ખૂણા છે, માટે એ બે ખૂણાનો સરવાળો થયો 180 અંશ. કયા બે? આ અને આ. રકમ જોઈને ખબર પડવી જોઈએ આવું. તો PRQ અને આ કેટલો છે? 110. 180 પ્લસ 110 ઓલી બાજુ જાય તો -110, એટલે ખૂણો PRQ બરાબર
180 માઇનસ 110 માટે ખૂણો PRQ બરાબર 70 અંશ. તો એનો મતલબ થયો આ ખૂણાનું માપ 70 છે. હવે ત્રિકોણ PQR માં આ બે બાજુ તો સરખી આપી છે. ત્રિકોણ PQR માં PQ બરાબર PR. હવે PQ ની સામે કયો ખૂણો આવે? R. અને PR ની સામે કયો ખૂણો આવે? Q. R અને Q. Q તો આપણે શોધવાનો છે. R નું માપ આપણે અહીંયા શોધ્યું જ છે. કેટલું છે? 70. આપણે શોધ્યું કેટલું આવ્યું? 70. માટે ખૂણો R બરાબર ખૂણો Q બરાબર 70 અંશ. આ થઈ ગયો આપણો જવાબ. ખબર પડી છે કઈ રીતે? ના ભલે એને PQR લખ્યું એવું જરૂરી નથી. PQR નો મતલબ તો છે ખૂણો Q જ. અને જે આપણે PRQ જે શોધ્યું એનો મતલબ જ છે ખૂણો R. હા, ખૂણા R ને બે રીતે લખી શકાય. આ બાજુ વાળો 70 અને આ બાજુ વાળો 110. પણ આ રીતે જવાબ ચાલે. ફરીથી એક વખત. સૌથી પહેલા આ બે કેવા થવાના હતા? રૈખિક જોડના ખૂણા. એટલે આ બંનેનો સરવાળો 180 અંશ. આ 110 છે તો આ કેટલો થશે? 70 થશે. સરવાળો 180 કરવો હોય તો આ કેટલો બાકી વધે? 70. એટલે આનું માપ તો આપણને 70 મળી ગયું પહેલા. ત્યારબાદ આગળ વધીએ તો હવે આ બે બાજુ સરખી છે તો એમની સામેના ખૂણા પણ સરખા થશે. PQ ની સામે કયો ખૂણો આવે? બાજુ PQ હોય તો એના સિવાયનો અક્ષર R બાકી વધ્યો એટલે ખૂણો R. બાજુ PR છે તો એની સામેનો ખૂણો કયો આવે? Q. તો Q અને R બંનેના માપ કેટલા થઈ જશે? 70 અંશ. 70 અંશ. ફાઇનલ દરેકને ખબર પડી છે કઈ રીતના? ચલો આગળનો એક્ઝામ્પલ. ચલો એક્ઝામ્પલ જુઓ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB બરાબર PQ બે બાજુ સરખી. ખૂણો A બરાબર ખૂણો P અને ખૂણો B બરાબર ખૂણો Q છે. ખૂણો A બરાબર ખૂણો P અને ખૂણો B બરાબર શું છે? ખૂણો Q છે. A વત્તા C નું માપ 130 હોય પાછું. A વત્તા C તો શોધવાનો કયો છે? Q શોધવાનો છે. હવે તમને બે ત્રિકોણ વચ્ચેની બધી વાતચીત આપી છે. સૌથી પહેલા આપી છે શરત AB બરાબર PQ. ચલો આપણે એ શરતથી ચાલુ કરીએ. AB બરાબર PQ. બે બાજુ સરખી તો સામેના ખૂણા સરખા. AB ની સામે કયો ખૂણો આવે? C. PQ ની સામે કયો ખૂણો આવે? R. તો પહેલી એક શરત તો એ આવી કે C અને R નું માપ સરખું હશે. C અને R નું માપ કેવું હશે? સરખું. બરોબર. હવે ત્યારબાદ આગળ ચાલુ કરીએ. A વત્તા C નું માપ કેટલું આપ્યું છે? 130. ખૂણો A વત્તા ખૂણો C બરાબર 130. આવું મને રકમમાં આપ્યું છે. A ની જગ્યાએ તો હું કયો ખૂણો લખી શકી? A બરાબર તો P છે, રકમમાં જ છે. તો A ની જગ્યાએ ખૂણો P લખાય. C ની જગ્યાએ કયો લખાય? R લખાય. કેમ? આપણે ઉપર સાબિત કર્યું છે કે ખૂણો C અને ખૂણા R ના માપ સરખા છે. આને જો સમીકરણ નંબર 1 કેવું હોય તો સમીકરણ નંબર 1 કહી દેવાનું. બરાબર 130. ક્યાંથી આવ્યું? તો કે સમીકરણ 1 પરથી. જુઓ ફરીથી તમને સમજાવું. પહેલી તો મારી રકમ આટલી છે. AB બરાબર PQ. એટલે મેં AB બરાબર PQ લખ્યું. AB ની સામે આવે ખૂણો C અને PQ ની સામે આવે ખૂણો R. આ બે સરખા થઈ ગયા. C અને R નું માપ સરખું હશે. આ તો બે મને રકમમાં આપ્યું છે કે A જેટલું P નું છે, B જેટલું Q નું છે અને આ બાજુ ઉપરથી મેં શોધ્યું એને સમીકરણ 1 કીધું. હવે મને આ શરત આપી હતી A વત્તા C બરાબર 130. તો A ની જગ્યાએ મેં શું લખ્યું? રકમ ઉપરથી P. C ની જગ્યાએ સમીકરણ 1 ઉપરથી શું લખ્યું? R. સમીકરણ 1 ઉપરથી લખ્યું કહેવાય. એટલે P અને R નો સરવાળો 130 થયો. હવે મારે Q શોધવાનો છે. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. માટે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 અંશ. જેમાં P અને R નો સરવાળો ભેગો થઈને કેટલો લખાય? 130 લખાય. આ બે નો ભેગો સરવાળો 130 અને Q એમને એટલે 130 વત્તા ખૂણો Q બરાબર 180 પ્લસ 130 આ બાજુ જશે તો માઇનસ 130 એટલે ખૂણો Q બરાબર 180 માઇનસ 130. ખૂણો Q બરાબર 180 માંથી 130 જશે તો કેટલા વધશે? 50 અંશ. તો ખૂણા Q નું માપ મળશે આપણને 50 અંશ. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડી છે અહીંયા સુધીના ભાગમાં. આજથી જ આપણે લેક્ચરોની શરૂઆત કરી છે. આજના લેક્ચરમાં અહીંયા સુધીના દાખલા રહેવા દઈશ. નેક્સ્ટ 2 થી 3 લેક્ચરની અંદર આપણું આ ચેપ્ટર પૂરું થશે અને આપણે આગળના ચેપ્ટરો જોતા જઈશું ધીમે ધીમે. અને હવે પછી ધીમે ધીમે જ્યારથી પણ કદાચ ક્લાસ ચાલુ થાય કે ન પણ થાય હમણાં
બરાબર છે. જાન્યુઆરી સુધી તો કોઈ શક્યતા છે જ નહીં, પણ ટૂંકમાં આપણે આ રીતના ઓનલાઈન લેક્ચર લઈશું, જેની અંદર હું દરેક વિદ્યાર્થીને એક જ સલાહ આપું છું કે ફક્ત ને ફક્ત એક ગણિત અને ઇંગ્લિશ ઉપર તમારું પૂરું ફોકસ રાખજો. ઇંગ્લિશ અને ગણિત તમને આવનારા વર્ષોમાં, આવતા વર્ષે એઝ ઇટ ઇઝ તમારા ઉપયોગમાં આવશે. આના આ જ ચેપ્ટરો બધા છે, ગણિતની અંદર પણ અને સાથે સાથે ઇંગ્લિશમાં બધું જ ગ્રામર. હા, વિજ્ઞાન, સમાજ એના ઉપર હજી ફોકસ નહીં કરો તો ચાલશે, પણ આ બે સબ્જેક્ટને ખાસ તૈયાર કરજો. ફાઇનલ? ઓકે.